महोपाध्याय यशोविजय महाराज ज्ञानसार ग्रंथમાં આપણને માત્ર આપણા તત્વની સારા હોવા માટે કેવળ તું જ પર્યાપ્ત છે. સારા હોવા માટે સારું હોવું એ જ પર્યાપ્ત છે. અને જો એ જ પર્યાપ્ત છે તો પછી આગળના સંબંધો, આગળના સંપર્ક, એની સાથેના જોડાણ બધા જ વ્યર્થ થઈ જાય. સાર્થક ત્યાં સુધી છે જ્યાં સુધી તમારા હોવા સાથે દુનિયાના કોઈ પદાર્થનો કોઈ સંબંધ બચ્યો. પણ જ્યારે તમારું હોવું એટલું બધું સ્વતંત્ર છે જેટલું આકાશ અને વાદળ વચ્ચેના સંબંધમાં સ્વતંત્રતા, જે રીતે વાદળ વિના પણ આકાશનું હોવું આકાશના હોવા માટે પર્યાપ્ત છે. એને માટે એને વાદળની જરૂર નથી. એટલે વાદળ હોય તો જ આકાશ હોય એવું ક્યારેક બન્યું નથી, એવું ક્યારેક બનતું નથી, બનશે નહીં. એવી રીતે શરીર હોય અને તો જ આપણે હોઈએ, તો જ આપણું અસ્તિત્વ હોય. આવી કુદરતની વ્યવસ્થા ક્યારે પણ વાદળા વગરનું આકાશ જોયું નથી. અને માટે એક ભ્રમણા થઈ ગઈ છે. આકાશ વાદળાના આધારે જાણે કે ટકે છે. એ જેટલી હાસ્યાસ્પદ ભ્રમણા છે એના કરતા વધારે તત્વની દ્રષ્ટિએ ભ્રાંત અને હાસ્યાસ્પદ ઘટના અનંત જીવો, અજ્ઞાની જીવો માને છે કે આ છે માટે હું. શરીરના કારણે મારું અસ્તિત્વ છે. જે વાદળને રહેવા માટેની જગ્યા આકાશ આપે, એ આકાશ વાદળના કારણે ટકે. આવું તો કેવી રીતે બની શકે? જે શરીર અને ઇન્દ્રિય, મન અને વિભાવો એ આત્મા છે માટે છે. તો શરીરના કારણે હું છું આવું માની લેવું, આવું સ્વીકારી લેવું એ સત્યનો ઉપહાસ છે. જ્યાં સુધી તમે તમારા સત્યનો ઉપહાસ કરશો ત્યાં સુધી આ કુદરત તમને પગ નીચે કચડી કચડીને એ સત્યના સ્વીકાર માટે લાયક બનાવવા માટે પુરુષાર્થ કરશે. જ્યાં સુધી તમે આ વાત નહીં સ્વીકારો ત્યાં સુધી તમને કચડશે. નરકમાં પણ મોકલશે, નિગોદમાં પણ મોકલશે, 84 લાખ યોનિના ચક્કરમાં પણ મોકલશે. તમે જે પણ પાપ કરો છો એ પાપ એ સત્યનો ઉપહાસ છે, સત્યની સામે વિદ્રોહ છે,
સત્યની અવગણના છે, સત્યની આશાત્રા છે. તમે સત્ય કહો કે પરમાત્મા કહો, એક જ વાત છે. તમે અરિહંત કહો કે આત્મા કહો, એક જ વાત છે. કેમ કે અરિહંત એ આત્માના જ પ્રતિનિધિ છે. અને જ્યારે તમે એની આશાત્રા કરો છો ત્યારે આ કુદરત તમે આ સત્યને માટે લાયક બનો એ માટે તમને પોતાના હાથી પગ નીચે કચડે છે. તમને લાયક બનાવવા માટે તમને દંડ આપે છે. અને આવા અનંત દંડો ભોગવ્યા પછી જેની શાન ઠેકાણે આવે, જેની પકડ મોડી પડી, જેનો આગ્રહ શિથિલ થઈ ગયો, અને દ્રષ્ટિ સીધી સત્યની સાથે અનુસંધાન કરવાને માટે તત્પર થઈ, એ વ્યક્તિના મંગલ અને કલ્યાણના પડઘમ વાગી રહે. દંડ આપ્યો એટલે તમે જેને પોતાનું માન્યું, જે તમારું નથી, જે મારું ન હોય એને હું મારું માનું, એને ચોરી કહેવાય. આવું વ્યવહારમાં પણ છે. જે મારું ન હોય એને હું મારું માનું એ ચોરી કહેવાય. આ વાત તો વ્યવહારિક સત્ય છે. તો જે પદાર્થ એ તમારી સીમાની બહાર છે, જે તમારી મર્યાદાની બહાર, જે તમારા અધિકારની બહાર છે, જેની સાથે ન તો તમારો કોઈ એવો અનાદિનો નાતો છે, ન અનંતકાળ નાતો રહેવાનો છે, કેવળ સંયોગ, એને પણ કર્મના કારણે, અને કર્મ પણ વિનાશી, અને કર્મ પણ ટેમ્પરરી, અને થોડા સમય માટે મળેલા પરિબળો, એમાં તમે જ્યારે મારા પણાનું લંગર નાખો છો, હું પણાનું તમે તમારો બ્રાન્ડ ત્યાં ચોંટાડો છો, તો કુદરત કહે છે કે તે ચોરી કરી છે, અપરાધ છે તારો, તને સજા મળશે. અને સજા શું મળશે? તને જે ઢાંચો ગમે છે એ ઢાંચામાં તને ન ગમે એવો ઢાંચો આપે. તને ઢાંચો જ ગમે છે, તને ન ગમે એવો ઢાંચો આપી તું ગુંગળાઈ જાય, તું અકળાઈ જાય, તું મૂર્છાઈ જાય, તને મૃત્યુની વેદના પડે પડે અનુભવવી પડે. અને કુદરતનો કાયદો છે કે જો તે સત્યની સામે વિદ્રોહ કર્યો તો અમે તારી પરિસ્થિતિ ભયંકર કરી. રણનો આણા ભંગે કિક્કુચ્ય હોય નિગ્રહ હોય, સબ્બણનું આણ ભંગો અનંત સો નિગ્રહ. રાજાની આજ્ઞાનો ભંગ કરો તો એક જન્મમાં નિગ્રહ થાય, દંડ મળે. પણ પરમાત્માની આજ્ઞાનો ભંગ કરો છો, સત્યની સામે વિદ્રોહ કરો છો, અનંત સો નિગ્રહ હોય, અનંત કાળ સુધી તમારો નિગ્રહ, તમને દંડ મળે. એક ભાવની ભૂલ કે જ્યારે તમે સત્યનો સ્વીકાર કરી શકો, સત્યને અપનાવી શકો, સત્યમય બની શકો અને સત્ય રૂપે પરિણમી શકો, એ હદે કુદરતે તમને સાનુકૂળતા કરીને આપી, બધા જ નિમિત્તો આપ્યા, બધા જ સંયોગો આપ્યા, અને પછી પણ એની અવહેલના, એની આશાતના, એનો ઉપહાસ, એનો વિદ્રોહ જો તારા ભીતરમાં છે તો કુદરત કહે છે તારી લાયકાત આને માટેની નથી, તારી લાયકાત નિગોદ માટેની.
તારી લાયકાત આ 84 લાખ યોનિના પરિભ્રમણની કદાચ આપણે સ્વચ્છંદતાપૂર્વક પરમાત્માની આપણને ફાવતી આજ્ઞાઓ પાળી છે, પરંતુ આજ્ઞાના આશયને, આજ્ઞાના હાર્દને, આજ્ઞાના રહસ્યને સમર્પિત થવા માટે, અંતર્મુક્તા લાવવા માટે અંદરથી સંપૂર્ણપણે પોતાના સ્વભાવ માટે સમર્પિત થઈને સમસ્ત વૈભાવિક, સમસ્ત ભૌતિક પોતાની ઉપસ્થિતિનો બહિષ્કાર કરવા માટેની આંતરિક જે સજ્જતા જોઈએ એ સજ્જતામાં આપણે ખાવ. તમારી શ્રદ્ધામાં તમે જે નથી એનો બહિષ્કાર તમે કર્યો છે. તમારી શ્રદ્ધામાં તમે જે અત્યારે તમને માનો છો અને જ્ઞાનીની દ્રષ્ટિએ જે તમે નથી એનો બહિષ્કાર તમે કર્યો છે. હા કે ના? ક્વિટ ઇન્ડિયા એ આઝાદીનું સૂત્ર બની શકે. બહિષ્કાર વગર આઝાદી મળતી નથી. આ વાત એ માત્ર પાર્થિવ જગતમાં નહીં, એ પારમાર્થિક જગતમાં પણ એટલી સાચી છે. જ્યાં સુધી તમે તમારા માની લીધેલા, સ્વીકારી લીધેલા, દુનિયાએ તમને પકડાવી દીધેલા આઈડેન્ટિટીના લેબલો, ઢાંચાઓ, એનો તમે અંતરથી બહિષ્કાર કરી શકો એટલા તમે સજ્જ ન થાઓ અને તમારો જે સ્વભાવ છે, તમારું જે સત્ય છે એનો આવકાર ન કરો, એનો સ્વીકાર ન કરો, ત્યાં સુધી જ્ઞાની કે છે આજ્ઞાનો મૂળ આશય હજી તને પકડાયો. અજ્ઞાનનો અર્થ એ નથી કે તમે જાણતા નથી. અજ્ઞાનનો અર્થ એ છે કે જે જાણે છે એને તમે જાણતા નથી. જે જાણે છે એને તમે જાણતા નથી. તમે કાંઈક નથી જાણતા એવું અજ્ઞાન. તમે જેટલું વધુ જાણો એનાથી કદાચ ઓછું થઈ જશે, પણ એ અજ્ઞાન ઓછું થવાથી તમને લાભ શું થશે? કદાચ જ્ઞાનનો અહંકાર પણ આવશે, કારણ કે આ જીવને પોતાની વાસ્તવિકતાનો ઉઘાડ જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી એને મળેલી દરેક ઉપલબ્ધિને એ અહંકારમાં કન્વર્ટ કરે. રિપીટ, જ્યાં સુધી વાસ્તવિકતાનો ઉઘાડ નથી થતો ત્યાં સુધી આ જીવને મળેલી દરેક ઉપલબ્ધિને એ અહંકારમાં કન્વર્ટ કરે અને તમને પ્રચુર માહિતી મળશે. એ પ્રચુર માહિતી પણ તમારા પ્રચુર અહંકારનું કારણ બનશે. માહિતી મેળવવી હોય તો એવી મેળવો કે માહિતી ઉપરથી મન ઉઠી જાય. અને તમારી વાસ્તવિકતાનો તમારા ભીતરમાં ઉઘાડ થાય. વાસ્તવિકતા એ
પોતે જ એટલી પ્રભાવશાળી છે કે તમે એના વિરોધમાં ચાલો છો, જાણતા કે અજાણતા, એનું ફળ નિશ્ચિતપણે તમારે ભોગવવું પડે. એમાં તમને માફી નથી. અને ત્યાં સુધી તમે દર ઠોકર ખાવાના છો. અને માટે પરમાત્માની અનંત આજ્ઞાઓ છે, અસંખ્ય આજ્ઞાઓ છે, પણ એ આજ્ઞાનો મૂળ નાયક આત્મા છે. અને જેણે આત્માને જાણ્યો એને આજ્ઞાના બધા જ પાસાઓના રહસ્યોને જાણી લીધું. અને માટે આપણા ભીતરમાં એક સ્વાભાવિક રીતે આટલું જાણ્યા પછી આપણી ઉપર થોપાતી કે આપણે ભાડે લીધેલી, ક્યાંકથી જૂટાવેલી જેટલી પણ આપણી આઈડેન્ટિટીઓ છે એ બધાનો આંતરિક બહિષ્કાર અને આપણા જ્ઞાન સ્વભાવનો સ્વીકાર, આટલી પ્રક્રિયા નિરંતર ચાલવી જ જોઈએ. અનુભૂતિ તમને થાય ન થાય, પણ આ પ્રક્રિયા નિરંતર ચાલવી જોઈએ. આ પ્રક્રિયાથી તમારા ભીતરમાં જે પરિવર્તન આવશે, પરિવર્તન બહુ ક્રાંતિકારી છે. અંદરથી તમે બંધનોને તોડતા જશો, સંસારથી કટ ઓફ થતા જશો, નમ્રતા સહજ આવશે. ક્યાંય પણ પગ પછાડીને ઊભા રહેવાની અત્યાર સુધીની આપણી અક્કડ એ ઓગળતી જશે. છાતી કાઢીને ઊભા રહેવાની આપણી નાદાની એ કર્માતી જશે. બધું જ ખરી પડશે. બહુ સરળતા આવી જશે જીવનમાં. આટલું જ કરવાનું છે. જે તમે અત્યારે છો, જે જ્ઞાનીની દ્રષ્ટિએ તમે નથી અને તમને એવું લાગે છે કે હું છું, એનો વ્યવહારિક રીતે સ્વીકાર કરવા છતાં એની વાસ્તવિકતાની દ્રષ્ટિએ પોતાની શ્રદ્ધામાંથી એનો બહિષ્કાર કરવાનો. તમે કાંઈક પણ હશો, કોઈ પણ રીતે તમે બચી ગયા હશો અંદર, તો આ સંસારમાં દરેક પરિસ્થિતિઓ તમારા માટે ઉપદ્રવરૂપ બની શકે. કોઈ પણ રીતે બચી ગયા તમે. આઈડેન્ટિટીના ઢાંચામાં, પર્સનાલિટીની ફ્રેમમાં, અહંકારના લિબાસમાં કોઈ પણ રીતે તમે બચી ગયા, ઉપદ્રવ હાજર છે. એટલે બચવું જ નથી સાધકનો આ નિર્ણય. જે બચે એ બચે નહીં, અને જે ખતમ થઈ જાય એ બચ્યા વગર રહે. બહિષ્કાર એટલે કે તમારી કૃત્રિમ હયાતીઓનો અગ્નિ સંસ્કાર. તમે છેક અંદરથી માનવાનું બંધ કરી દીધું કે તમે આ છો અને તે છો અને ફલાણા છો ઢીકણા છો. કેટલી અદ્ભુત વાત છે. તો હવે એને લઈને પેદા થનારી જેટલી પણ
વિકલ્પોની ધારા છે, આકુળતા વ્યાકુળતાઓની શાખા છે, બધી સમાપ્ત. પણ જો તમે કોઈ રૂપે બચી ગયા તો પાછી વાત એની એ ઊભી થશે. એટલે બહિષ્કાર પણ કોઈ એક એકનો નથી કરવાનો. બહિષ્કાર પણ ટોટલ સમસ્ત પ્રભાવનો, સમસ્ત બહિર્ભાવનો, સમસ્ત વૈભાવિક અને ઔદયિક આઈડેન્ટિટીનો જોઈએ જ નહીં. એ ભલે રહી, ઉદયથી ભલે રહી, સંયોગથી ભલે રહી, મારી શ્રદ્ધામાં નહીં. અને તેમ છતાં તમે જે કરો છો તે કરો છો. દુકાને જાઓ છો, ઓફિસે જાઓ છો, ઘરે પણ રહો છો, ક્રિયાઓ કરો છો, પરંતુ અંતર આ બધા કર્તૃત્વથી, આ બધાના અહંકારથી, આ બધાથી લઈને ઊભી થયેલી પર્સનાલિટીઓથી હવે દૂર થઈ ગયું છે, કટાઈ ગયું છે. વચ્ચે ખાઈ આવી ગઈ છે. કેમ કે તમારો બહિષ્કાર પ્રચંડ છે. તમે સ્વીકારતા જ નથી કે તમે આના કારણે તમે કાંઈક છો. તમે છો અને આ બધું છે. બહિષ્કાર કરી શકશે એવું લાગે છે, પણ પછી અહંકારની વેલ પછી આવિષ્કાર દેખાવો જોઈએ. બહિષ્કારની સામે સ્વીકાર છે, અને સ્વીકાર કોનો છે? આવિષ્કાર કરવાનો જ નથી. તમે આવિષ્કારની મથામણમાં પડશો તો ગરબડ થશે. આવિષ્કાર એનો હોય કે જે વસ્તુ છે નહીં, જે છે એનો તો સ્વીકાર હોય. અને આપણને આદત આવિષ્કારની પડી છે. માટે આપણે જેમ બહાર આવિષ્કાર કરતા હતા એમ બહારનો બહિષ્કાર કર્યા પછી અંદર પણ આવિષ્કાર જ કરવા માંગીએ છીએ. અંદર આવિષ્કાર કરવાનો નથી. તમારે અંદર કોઈ સર્જન કરવાનું નથી. તમારે કોઈ નિર્માણ કરવાનું નથી. તમારે અંદર લાભાર્થી બનવાનું નથી. તમારે કાંઈ જ નથી કરવાનું. તમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા ચાલશે નહીં. છો જ તમે. આ એટલી સહજ વાત છે કે પચાવી અઘરી છે. કે કરીને પોતાના અહંકારના પાળિયા ઉભા કર્યા છે. અને સાવ જ ન કર્યા વગર આપણે કેવી રીતે હોઈ શકીએ? આ વાત હજમ થતી નથી. એમ કાંઈ જ ન કરીએ અને આપણે હોઈએ, આવું કઈ બનતું હશે નીતિનભાઈ? હા, હજી સમજો મારી વાત. અહીંયા સ્વીકારની વાત છે. અહીંયા તમે ક્રિયા બંધ કરો એવી વાત નથી. તમે ક્રિયા કરો છો એના કારણે તમે છો, આવો તમારો સ્વીકાર છે. એટલે કે તમે તમારા હોવા માટે કોઈક વિનાશી પદાર્થોની ઓથ લેવા માંગો છો, એનો અહીંયા નિષેધ છે. બાકી તમારા જીવનમાં બધું જે આને માટે અથવા તો જીવન માટે, તમારા ભૌતિક દેહ માટે કે તમારી આધ્યાત્મિક યાત્રા માટે જે જરૂરી હશે ક્રિયા થવાની છે. પણ એ ક્રિયા છે માટે તમે છો એવી વાત નથી. ઉલટું ઊંધું છે કે તમે છો
આત્માને શોધવા જનારા એ જ્યારે આવિષ્કારની ભાવનાથી અંદર ઉતરે છે ને, ત્યારે એમને ખ્યાલ નથી હોતો કે હું જેને શોધવા માંગુ છું એ શોધનારમાં જ પડેલો છે. હું જેને શોધવા માંગુ છું એ શોધનારમાં જ પડેલો છે. આમ બેટરી એને પોતાના તરફ પ્રકાશ કરવો હોય તો શું કરે? થઈ શકે એવું કઈ? શું થઈ શકે? અરે બેટરી જે પ્રકાશી રહી છે એ જ પોતે. કેમ બીજી બેટરીની જરૂર પડે છે? દ્રષ્ટિ બદલવાની જરૂર છે. શોધનારમાં જ એ હયાતી પડેલી છે. કેમ કે તમે જેને પણ શોધશો એ તમારા જ્ઞાન કરતા જ્ઞેય તરીકે એક ભિન્ન પદાર્થ ઉભો થશે. અને તમે જ્યારે આવિષ્કારની ભાવનાથી જાઓ છો અંતરમાં, ત્યારે તમારામાં એક ઉત્તેજના હોય છે, ત્યારે તમારામાં એક કુતૂહલ હોય છે, ત્યારે આ મળી જાય અને હું એને જોઈ લઉં અને હું પામી જાઉં અને મને આત્મજ્ઞાન થઈ જાય, એમ કઈ ન થઈ. જ્યારે શોધનાર એને કંઈક શોધવા જેવું ન લાગે, એટલી ક્ષમતા આવે, ત્યારે પોતાના સ્વરૂપને સ્વયં પ્રકાશિત કરે. આત્માની ઝંખના આધ્યાત્મિક યાત્રાની શરૂઆતમાં એ તમને બહુ જ ઉપયોગી છે, પણ જેમ જેમ તમે નિકટ જાઓ છો તેમ તેમ આત્માની ઝંખના અંતરાય છે. જેમ જેમ તમે નિકટ જાઓ છો ત્યારે તો તમારે સહજતામાં જ ઢળવાનું. તમે જે છો એ રૂપે જ તમને તમારે સમજવાના. અને તમે જ્ઞાનરૂપ છો તો જ્ઞાનથી કઈ શોધવાનું નથી, જ્ઞાન તમે છો આટલી જ વાત તમારે સમજવાની. અને જ્ઞાન પરિવર્તનશીલ જ્ઞાન એ તારો સ્વભાવ નથી, પણ પરિવર્તનશીલ પર્યાયોની વચ્ચે જે અખંડ આકારે, જે સાતત્યપૂર્ણ રીતે, જે સદાકાળ માટે પ્રતિષ્ઠિત છે એવો જ્ઞાન સ્વભાવ એ તારું સ્વરૂપ. અને આ બધું એક સાથે છે, એક મેપ છે, પણ દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક પર્યાય સાથે, આકાર સાથે, જ્ઞેય સાથે એટલી બધી જોડાયેલી છે. અને એની દ્રષ્ટિમાં શોધવાની વાત છે, પકડવાની વાત છે, આવિષ્કારની વાત છે. અને માટે આત્મા જડતો નથી. એટલે કદાચ તમને આત્મા ન જડે તો કઈ વાંધો નહીં, પણ માનો, સ્વીકારો અને જેને જે જડેલું છે એનો બહિષ્કાર કરો. જે જડેલું છે તમને એનો બહિષ્કાર કરશો તે નથી જડ્યું એ જડી જશે. આ વાત પાકી છે. નેગેટિવિટી તરફ જઈ છે. નેગેટિવિટી તરફ જઈ છે. નેગેટિવિટી સામે હોય તે પોઝિટિવિટી. નેગેટિવિટીની સામે હોય તે પોઝિટિવિટી છે. તમે ના કોને પાડો છો? જે નથી ને ના પાડવી તે પોઝિટિવિટી છે. એનાથી તમારું શુદ્ધિકરણ છે, એનાથી તમારી સ્વતંત્રતા છે, એનાથી તમારો અભ્યુદય છે,
એનાથી તમને તમારી સત્તા મળવાની છે, એનાથી તમે કોઈ પણ કારણ વગર છો એટલી અદ્ભુત કોટીની સ્વાધીન અસ્તિત્વની અનુભૂતિ તમને થવાની છે. અને માટે જ્ઞાની કહે છે કે આ નકારાત્મકતા નથી, આ નિષેધ સકારાત્મક નિષેધ છે. અને માટે જ આ વિશ્વની અંદર સમસ્ત મંત્રોમાં સર્વશ્રેષ્ઠ મંત્ર કયો છે? એનું કારણ શું છે? એની શરૂઆત ન થી થાય છે, નિષેધથી એની શરૂઆત છે. કચરો સાફ કર્યા વગર તમે રંગોળી કરી શકતા નથી, ઉપરના પડલ કાઢ્યા વગર અંદરના હીરા ઝગમગતા નથી, નિષેધ કર્યા વગર સાચો સ્વીકાર થતો નથી. તમને નકારાત્મકતા ક્યારે લાગે? તમને નકારાત્મકતા જ્યારે અંદર ખાને તમે એને પોતાનું જ માનતા હો અને ઉપરથી તમે ના પાડતા હો, ત્યારે તમારા પગ ધ્રુજે છે. કેમ કે અંદરમાં બે વાત, તમારી પકડ પણ છે કે આ તો હું છું જ, આ તો મારું છે, અને સાંભળ્યું, જીનવાણી સાંભળી અને ઉપરથી વાત બેસી અને ઉપરથી તમે માનો છો કે હું નથી, તો બે દ્વંદ્વ અંદરમાં ક્રિએટ થાય અને માટે નકારાત્મકતા આવે છે. તમે જો છેક અંદરથી આ વાત સ્વીકારી લો અને એક જ વાત હોય, નાની જ વાત હોય, બે વાત જ ના હોય, તો તમારા ભીતરમાં જે માહોલ ઉભો થાય એ બહુ દિવ્ય માહોલ, બહુ ભવ્ય માહોલ. પળે પળે આપણને થનારા રાગના આક્રમણ આપણને સમજાય છે, દ્વેષના આક્રમણ સમજાય છે, પણ મોહનું આક્રમણ આપણને સમજાતું નથી. માતા પિતાની સામે પુત્ર તરીકેની આઈડેન્ટિટી ઊભી થાય છે. પુત્ર તરીકેનું કર્તવ્ય તમારે કરવાનું છે અને કર્તવ્ય બધા જ વ્યવહારથી થાય છે. અને વ્યવહારમાં તમે જે છો એ તો તમે રહેવાના જ છો, પણ વ્યવહારમાં તમે જે છો એ તમે છો નહીં, એટલી વાત સમજવાની. દીકરો સામે આવે ત્યારે હું બાપ છું, આઈડેન્ટિટી ક્રિએટ થાય અને આ આઈડેન્ટિટીના કારણે જ તમારા ભીતરમાં સંકલ્પ અને વિકલ્પની ધારા ચાલે. દીકરો છે એ તો તમારે ત્યાં આવ્યો માટે ને, કે ના આવ્યો માટે? આવ્યો માટે. એટલે એ આવ્યો પહેલા પણ તમે હતા ને? હતા. એટલે એના આવવાના કારણે તમારી કોઈ હયાતી બની નથી બની. તો પિતા એ એક વ્યવહારિક તમને મળેલું ઉપર છલ્લું એક વ્યક્તિત્વ છે. એ તમારી સાચી વાસ્તવિકતાનો કોઈ પાર્ટ નથી, સાચી વાસ્તવિકતાનો કોઈ આકાર નથી. જેના વગર તમે હોઈ શકો એ તમે ન હોઈ શકો, જેના વગર તમે હોઈ શકો એ તમે ન હોઈ શકો. તો પછી એવી
ભાડુતી આઈડેન્ટિટીને લઈને પોતાના જીવનનો એને આધાર બનાવીને અને એને સાચવવા અને પોષવા માટે તલવારો કાઢીને નાની મોટી વાતમાં રાજી કે નારાજ થઈને આ જીવનને સાવત ક્ષુલ્લક બનાવી દેવું એ કેવી વાત છે? અંદરથી બહિષ્કાર કરતા જાઓ. તમે તમારું કર્તવ્ય એક પણ ન ચૂકશો, પણ અંતરથી તમારા ભીતરમાં પેદા થનારા સંકલ્પ અને વિકલ્પો, આકુળતા અને વ્યાકુળતા, અનેક પ્રકારના અભિપ્રાયો, એ બધાનો ઉચ્છેદ અહંકારના બહિષ્કાર વગર અશક્ય છે. અને અહંકારનો અર્થ છે બહારથી લીધેલો ઢાંચો, જે ભાડુતી છે એનો સ્વીકાર તમે કરી લીધો કે હું છું, આ મારું છે. એ જ તમારી સમસ્ત આપત્તિનું કેન્દ્ર છે. એટલે પિતા છે તો પિતાની સામે તમે પુત્ર તરીકેનું કર્તવ્ય પૂરું કરી લો, પણ હું પુત્ર છું એ વાતને શ્રદ્ધામાં રાખવાની જરૂર નથી. કે હું બાપ છું એ વાતને શ્રદ્ધામાં રાખવાની જરૂર નથી. હું ગુરુ છું એ વાતને શ્રદ્ધામાં રાખવાની જરૂર નથી. હું તરીકેનો તમારો જે અભિગમ છે કે હું કોણ એનો જે નિર્ણય કરવાનો છે તમારો, એ નિર્ણય કરવા માટેનો જે અભિગમ છે એનું નામ શ્રદ્ધા છે. તો અહંકારને સ્વાભિમાન સમજીને ચાલીએ છીએ. તમારા બધા સ્વાભિમાન એ તમારા ભીતરમાં ઉપદ્રવ મચાવે છે. સ્વાભિમાનના નામે તમારી અંદર ચૂલા સળગે છે. તમારું હૈયું એ શેકાયા કરે છે, એની વરાળો નીકળે છે અને મોઢામાંથી ધુમાડા નીકળે છે. તમને શાંતિ ક્યાં મળે? તમને પ્રસન્નતા ક્યાં મળે? તમને એવું લાગશે કે જો હું બધી રીતે આમ ના પાડી દઈશ કે હું આ નથી, હું આ નથી, હું આ નથી, તો જીવન ડ્રાય થઈ જશે. તમારે ના આ કોરી ના નથી, આ ભરેલી ના છે. સત્યનો ઉપહાર, સત્યનું પીઠબળ, શાશ્વત સત્યની સ્પર્શના સાથે, સ્વીકાર સાથે, સમજણ સાથે જ્યારે તમે બહિષ્કાર કરો છો, એ દરેક બહિષ્કાર તમારા ભીતરમાં આનંદ આપે છે. તમારા ભીતરમાં સેજ પણ માયુસી નથી પેદા થવા દેતી. ભાર બધો હળવો થઈ જાય. નથી એ નથી એ સમજણ હોવા છતાં છેમાં પણ નહીં હોય. છેમાં લઈ જાય છે તમારો અનાદિકાળનો ભ્રમ, અનાદિકાળનું મિથ્યાત્વ, અનાદિકાળની અવળી આદત, અનાદિકાળની પકડ, એ તમને લઈ જાય. તમને લાગશે કે મારા સાથે વ્યવહાર કેવી રીતે ચલાવી, અમે બધી જગ્યાએ ના પાડશું તો. હકીકતમાં તો ના પાડ્યા પછી જે ચાલે એનું નામ જ વ્યવહાર છે. પછી જ વ્યવહાર ચાલે. અને વ્યવહાર અદભુત ચાલે કારણ કે તમે તો નાટક કરો છો. અને નાટક ક્યારે પણ સારું થાય, પણ જ્યારે તમે ખરેખર રોલમાં આવી જાઓ ત્યારે તમને તમારા અહંકારને નાની મોટી વાતોમાં આઘાત લાગે છે.
રોલ નિભાવવાની વાત ત્યારે હોય ખબર કે જ્યારે વ્યક્તિને પોતાની સચ્ચાઈ ખબર હોય ત્યારે જ રોલ નિભાવી શકે. જે રોલમાં જતો રહે તે ગાંડો થઈ જાય. એ રોલને જ પોતાની સચ્ચાઈ માની લે તો એ ગાંડો કહેવાય. પણ એને સચ્ચાઈ ખબર હોય ત્યારે જ રોલ નિભાવી શકે. મહારાણા પ્રતાપનું નાટક કરનાર પેલા ભવૈયા હતા, ભવાઈ કરે. મહારાણા પ્રતાપની ભવાઈ કરનારો એક વ્યક્તિ બસમાં ચડી ગયો અને બસમાં ચડી ગયા પછી આખા બસમાં એને દેકારો મચાવી દીધો કે હું મહારાણા પ્રતાપ છું. કેમ કે એને એ વાત એટલી અંદર સુધી એ કેરેક્ટરમાં એટલો બધો ઘૂસી ગયો હતો કે હવે ભૂલી ગયો હતો એ પોતાની સચ્ચાઈ હતી. આખી બસ વાળા હેરાન થઈ ગયા. કંડક્ટરને લાગ્યું કે હવે આનો ઈલાજ કરવો પડશે. એને બસ ઊભી રાખી અને કહ્યું કે ચિત્તોડગઢ આવી ગયો અને ઉતરી ગયો નીચે. કહેવાનો આશય એ છે કે જ્યારે તમે રોલમાં સચ્ચાઈ માની લો છો ત્યારે તમે મૂર્ખ હો. ડિસઓર્ડર છે અને આવો ડિસઓર્ડર લગભગ બધાને તમને કંડક્ટર તો મળ્યા કરે છે, તમને ડોક્ટર નથી મળતો. તમને તમારી આઈડેન્ટિટી ના સોફ્ટ કોર્નર નો યુઝ કરીને તમારી પાસે કામ કરાવનાર દુનિયામાં ઘણા છે. પરંતુ તમે આ નથી આવું કહેનાર અને તમને જગાવનાર એ માત્ર જીન શાસન છે. તમે વિચારો એક નાનકડી પણ આ બાબતમાં થયેલી ગફલત બહુ નાના સમયનો ખેલ હોય છે. અવસર આવે ત્યારે જો તમે ભૂલ કરી બેસો છો સંસાર તમારો ઉડી જાય. ખંડક સુરીના 500 શિષ્યને ગાણીમાં પીડ્યા અને બધા જ જ્ઞાન યોગના અને ક્રિયા યોગના માધ્યમે અધ્યાત્મને વરેલા, ધ્યેયને પામેલા, પરિણતિને પ્રાપ્ત કરેલા, આત્મભૂત થઈને જીવનારા, શરીર તો એમના માટે પાડોશી અને જ્યારે પીલાયા ત્યારે એ કેવળ જ્ઞાતા અને દ્રષ્ટા જ રહ્યા અને સંપૂર્ણ ભેદ જ્ઞાનની અનુભૂતિ સાથે, સંપૂર્ણ આત્માની સ્થિરતા સાથે અંતઃકૃત કેવળી થઈને મોક્ષે ગયા. કોઈ આઈડેન્ટિટી નહીં કે અમે સાધુ છીએ, જગતને પૂજ્ય છીએ, ઇન્દ્રો પણ અમને નમસ્કાર કરે છે અને 5 પરમેષ્ઠીમાં મારું સ્થાન છે, તું અમને મારવાની વિચાર પણ કેવી રીતે કરી? એવું વિચારવા જાત તો કદાચ તાતમી નરકે જાત. કેટલા સાવધાન હશે આ મુનિઓ. બચાવ કરવા વાળો એ જો પોતાને બચાવી ન શકે, પોતાના સત્યને બચાવી ન શકે, તો એ બચાવીને પણ પોતાને હણે છે. મુનિઓને માટે તો વધ એ પરીક્ષામાં દીકરો છે. એને પરીક્ષા જ ગણાવ્યો. જેમ ભૂખ એક પરીક્ષા છે, તેમ એક તરસ પરીક્ષા છે.
પણ એક પરીક્ષાની કોટીમાં વધ પરીક્ષા પણ મૂકી દીધી. આવું પણ બની શકે. પણ શ્રાવકો માટે શ્રાવકોના રાગદ્વેષ વધારે છે, કેમ કે એની ક્ષમતા જે આવી નથી. તો શ્રાવકોના કર્તવ્ય જુદા છે. શ્રાવકો એ પોતાના સ્વરૂપને જાણતા હોવા છતાં એમનો પ્રશસ્ત રાગ, દેવ ગુરુ ધર્મ પ્રત્યેનો રાગ, એ પણ એટલા માટે કેમ કે તત્વ વ્યવસ્થાને જાણે છે, પરિણતિને જાણે છે. તો પરિણતિમાં સહાયક બનનારા દુનિયાના જે પણ ઉત્તમ તત્વ છે, લોકોત્તર અને લોકોત્તમ તત્વ છે, એને એના પ્રત્યેના અત્યંત ભક્તિભાવના કારણે શ્રાવકની મર્યાદા જુદી છે. શ્રાવક પ્રતિકાર કરી શકે, શ્રાવક હથિયાર લઈ શકે, શ્રાવકની વાત ન્યારી છે, જુદી છે. સાધુની વાત જુદી છે. શ્રાવક આ કામ ન કરે અને સાધુને પોતાની પર આવેલું હોય, પોતાની પર, અને ત્યારે પ્રતિકાર કરવા જાય તેના પરિણામ બગડે. સંઘ ઉપર આવેલું હોય અને પોતે કરવા જાય તો એના પરિણામ એ શુભ અધ્યવસાય વાળા, અને શ્રાવક પણ ન કરતા હોય અને ત્યારે પોતાને કરવું પડે એનું પોતાનું કર્તવ્ય છે. પણ જ્યારે પોતાની પર આવેલું હોય ત્યારે જે પ્રતિકાર કરવા જાય તે પ્રતિકાર એનું મરણ બગાડી નાખે. અને પ્રતિકાર ન કરવાનું સામર્થ્ય ક્યારે આવે? જ્યારે એને પોતાની સચ્ચાઈનો આધાર મળેલો હોય, જ્યારે એને જ્ઞાન સ્વભાવની વાત ખબર હોય, જ્યારે એને ખબર હોય કે ન મારી શકે, ન બનાવી શકે, ન તોડી શકે, ન ફોડી શકે, ન કાંઈ કરી શકે મારી ઉપર, એવું મારું અસ્તિત્વ જ્ઞાયક માત્ર છે. આ વાત માત્ર પોપટ પાટની જેમ નહીં, પણ અનુભવથી જેને ખબર હોય, એના ચામડા ઉતરતા હોય કે ઘાણીમાં પીલાતો હોય કે માથા ઉપર પાદરના પાટા બાંધેલા હોય, નસો તડતડ તૂટતી હોય, પરંતુ અંદરથી એને કાંઈ જ ન થતું હોય, કારણ કે પોતે જે છે એમાં કાંઈ થતું નથી, અને જેમાં થાય છે એ પોતે. આ મુનિઓની જે પણ વાતો સંભળાય છે આપણને, મેતારજ મુનિ હોય, સ્કંદક મુનિના 500 શિષ્ય હોય, સુકુમાર હોય, આ બધા જ મુનિઓ, સુકોશલ મુનિ હોય, આ બધાના ચરિત્રમાં એમની ઉત્કૃષ્ટ ક્ષમતા પાછળનું જો કોઈ રાજ હોય તો એ રાજ એ પોતાના સ્વભાવમાં મગ્ન થયેલો. તો ગુરુએ પોતે પીલાવાનો વિરોધ કરતો કર્યો ને, બાળ મુનિ ખાલી સાબી નહીં પીલાવ, એના માટે એમને ખાલી એટલું કીધું કે બાળ મુનિ ભલે પહેલા પીવું. સ્કંદક સુરીના 500 શિષ્ય એ તો આરાધક થઈ ગયા, પણ ગુરુ વિરાધક કેમ થયા? કારણ કે ગુરુના હૃદયમાં એ વખતે ગુરુ એ જ આ 500 શિષ્યોને ઘડ્યા છે, એમને વાચનાઓ આપી છે, એમને જ્ઞાન યોગમાં તૈયાર કર્યા છે, એમને આંતર સ્પર્શના અને તત્વના બોધમાં પ્રવીણ કર્યા છે, એમને ધ્યાન અને કાળસર્ગ શીખવાડ્યા છે. પણ એ ગુરુ સમયની ગફલત, અવસર આવે ત્યારે તે જ ડગલું ચૂકાઈ જાય અને 500 શિષ્યોના ગુરુ તરીકેની આઈડેન્ટિટી ક્રિએટ. આઈડેન્ટિટી ક્રિએટ કરી બરાબર સાચું શિક્ષણ સેવામાં ત્યારે કંઈ જ નથી બોલ્યું. ખાલી એક જ શિક્ષક પોતે મૂળો મોહ હતો કે નાનો એ મમતા હતી ને, રાગ હતો, અને એ રાગના કારણે બહુ સરસ તત્વાર્થની અંદર એક વાત આવે છે કે સમ્યક દર્શન આવ્યા પછી જીવનમાં સમ્યક ચારિત્ર આવવું જોઈએ, નહીં તો આ ક્રોધ માન માયા લોભ એ વધી જાય તો તમારા સમ્યક દર્શનને પણ પાડી દે. આ રાગ એ મમત્વ એણે બાળ મુનિ પ્રત્યેનો જે સોફ્ટ કોર્નર હતો, એણે વાત કરી મંત્રીને કે તું પહેલા મને મારી નાખ, પછી બાળ મુનિ. વાત સ્વીકારમાં ન, ઉલટું એને ઊંધું કર્યું, અને એ પણ એટલા માટે કર્યું કે વધારે પીડા. આવી વિપરીત પરિસ્થિતિમાં ક્યાંક અનાદિકાળનો સંસ્કાર
ડગલે ને પગલે જ્યાં પોતાનો પડતો બોલ ઝીલાતો હોય ત્યાં પોતાના 500 સાધુઓને તો ઉચકી લીધા, બધાને ખતમ કરી નાખ્યા. પોતાની આટલી એક માનવતાવાદી કલા, આમ તો માનવતાવાદી પણ ન કહેવાય કેમ કે આ તો ક્રૂરતા છે. એ ક્રૂરતામાં પણ માનવતા રાખવાની વાત એ સ્વીકારી નહીં કે આપને ક્યાંક એ વાત અંદરમાં અડી ગઈ. અને અડી ગઈ એને ધીરે ધીરે આકાર લીધો આઈડેન્ટિટી. અને આઈડેન્ટિટી પળવારમાં કેવી મજબૂત બની ગઈ, કેટલી મજબૂત બની ગઈ. જ્યારે આ ચક્કર ફેરવાય છે અને અંદરના પરિણામ બદલાય છે, એ પરિણામ કેવા ઘનઘોર થઈ જાય છે. બાળમુનિની હત્યા એણે કરી, ગાણીમાં પીડ્યા. બાળમુનિને કોઈ આગ્રહ નથી કે પહેલા મને કે પહેલા ગુરુને. બાળમુનિ નિરપેક્ષ છે અને બાળમુનિ તો પોતાનું અંતઃકૃત કેવડી થઈને મોક્ષે ચાલ્યા ગયા. પણ ગુરુના મનમાં ગાંઠ વળી ગઈ કે હવે આને હું જોઈ લઈશ. અને નિયાણું કર્યું કે આ સમગ્ર નગરને મારા વિશુદ્ધ ચારિત્ર પાડેલું હતું. મારા આ જીવનના વિશુદ્ધ ચારિત્રના બળે મને આવતા જન્મમાં એવી લબ્ધિ મળે, એવી શક્તિ મળે કે આખા નગરને ભસ્મીભૂત કરી નાખે. એક ડગલું ચૂક્યા, આઈડેન્ટિટી આવી ગઈ, અહંકાર આવી ગયો, વ્યાકુળતા ઊભી થઈ ગઈ. અને એમાં પાછું જોર આવ્યું, એમાં પકડ આવી, એમાં નિયાણું આવ્યું, મિથ્યાત્વ આવી ગયું. કેટલી જાગૃતિ જોઈએ. કર્મ સત્તા એ જોતી નથી કે તમારી આટલી બધી ખરાબ પરિસ્થિતિ છે તો તમે થોડું ઘણું મન બગાડશો તો ચાલશે. નથી. આશય સારો હોય તો પણ આશય સારો ત્યાં સુધી એમના માટે આશય સારો નથી, તમારા માટે આશય સારો ગણાય. એમના માટે તો એ નીચે પડ્યા છે. એમના માટે આવા સમયમાં એક ડગલું પણ એમને આગળ પાછળ જવાય નહીં. કેમ કે આ તો એકદમ નાજુક પળ છે. આ પળમાં એક શબ્દ પણ આગો પાછો થઈ ગયો અને મન બગડી ગયું અને ક્યાંક સંસાર ઉપર ગયો. અને એ વખતે નિયાણું કર્યું અને મરીને આ આચાર્ય અગ્નિ કુમારના દેવ થયા. અને એ પણ બળવાન દેવ થયા. દેવ થઈને એમને પોતાનો જાતિ સ્મરણ એટલે અવધિ જ્ઞાનથી જોયું કે હું ક્યાંથી આવ્યો છું. અને પોતાના ઘાણીમાં પીલાયેલા શિષ્યોના શરીરના લોંદે લોંદા, લોહીની નદીઓ એમણે જોઈ. બાળમુનિ એમને પણ ઘાણીમાં પીલ્યા. પોતાની આરજુ એ અભવ્ય મંત્રીએ માની નહીં અને પોતાની અંદરમાં રહેલી એક ભયંકર જ્વાળા ફાટી નીકળી. અને એ અગ્નિકુમારના દેવે એટલે પૂર્વ ભાવના આચાર્ય સ્કંદકે 12 યોજન લાંબી અને 9 યોજન પહોળી એવી કુંભકારક નગરીને ભસ્મીભૂત આગથી કરી નાખી, ખતમ કરી નાખી. સંસાર વધારી દીધો. મારે એમ કેવું છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, ગમે તેવી પરિસ્થિતિ ચાલતી હોય તમારા જીવનમાં, પણ જો તમે જાગૃત ન રહ્યા, જો બહિષ્કારની કળા અને સ્વભાવના સ્વીકારની કળા જો તમારા ભીતરમાં જામતી નથી, તમે એનો અભ્યાસ કરતા નથી, તમે વારંવાર તમારી જાતને ભાવિત કરતા નથી, તો કોઈક એવી નાજુક પળ તમારા અનંતા ભવોનું રિઝર્વેશન કરી શકે. સમય થવા આવ્યો છે.
આજે ચોમાસી ચૌદસ, ચાર મહિના સુધી પરમાત્માની અસીમ કૃપાથી આ જ્ઞાન સાર એની પ્રથમ ગાથા ઉપર તમારા બધાના જિજ્ઞાસાની પૃષ્ઠભૂમિ સાથે તમારા અંતરમાં પેદા થનારા પ્રશ્નોના ઉત્તમ કલરવ સાથે ચાતુર્માસિક સ્વાધ્યાય સંપન્ન થયો. અને આ સ્વાધ્યાય કરતા આ વ્યાખ્યાન દરમિયાન કે અન્ય કોઈ સ્થિતિમાં અમારા મહાત્માઓના કે સાધ્વીજી ભગવાન 22 ઠાણા સંઘના કોઈ પણ આરાધકનું મન દુઃખ થયું હોય, જાણતા અજાણતા કોઈની પણ અવહેલના થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ આવતીકાલથી જે 4 મહિના તમે શ્રવણ કર્યું અને હવે તમને એમ લાગતું હોય કે સંસારમાં એક પળ પણ નહીં રહેવા, તો આવતીકાલથી પ્રવ્રજ્યાનો પ્રારંભ થાય. દીક્ષા ખુલ્લી થાય છે, યાત્રા પણ ખુલ્લી થાય છે અને બીજું કાંઈક ખુલ્લું થાય છે, પણ એ ખુલ્લું ન કરવામાં આનંદ છે, એનો ત્યાગ કરવામાં જ મજા છે. નવજીવનના ચાતુર્માસમાં સ્વાધ્યાયનો આનંદ અમને ઘણો સરસ આવ્યો. ઘણા વર્ષો પછી અમારા ઉપકારી સંસારી બા મહારાજ, એમનું પણ ચાતુર્માસ સાથે હતું. સાધ્વીજી શ્રી સંવેગ રત્ના શ્રીજી મહારાજ મારા ઉપકારી છે. આ બધા જ સંયોગોમાં પરમાત્માની આજ્ઞા, પરમાત્માની વાણી, પરમાત્માના શબ્દો એને પ્રામાણિક ભાવે કહેતા ક્યાંય પણ જાણતા અજાણતા વિરુદ્ધ બોલાયું હોય તો એનું પણ શિવમસ્તુ સર્વ જગત